વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં 14 વર્ષ જૂની 12 લાખ રૂપિયાની લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી દીધો છે અને 3 આરોપીઓને ઝડપી પાડ્યા. વર્ષ 2012માં પોપટપરા નાળા પાસે 3 શખ્સોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. લાંબા સમયથી ઉકેલાયેલી આ ઘટનામાં ભાગબટાઈના વિવાદે પોલીસને આરોપીઓ સુધી પહોંચાડ્યા હતા. સદામ ઉર્ફે અફઝલે ભાગબટાઈ વખતે 2.5 લાખ રૂપિયા વધુ લીધા હોવાના મુદ્દે રાકેશ ચુડાસમા અને ઇકબાલ શેખ સાથે માથાકૂટ ચાલતી હતી. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જૂના અનડિટેક્ટેડ ગુના શોધવા માટે સૂચના કરવામાં આવેલ હતી. એ અન્વયે ક્રાઇમ ડીસીપી શ્રી ભરત બસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબ, પીઆઈ શ્રી મનોજ ડામોર સાહેબ અને પીઆઈ શ્રી ચિરાગ જાદવની ટીમો કાર્યરત હતી. એમાં પીઆઈ શ્રી એસ ચાવડા સાહેબની ટીમના પીએસઆઈ એસ એમ રાણા સાહેબને એક બાતમી મળી હતી કે 2012ની સાલમાં હોસ્પિટલ ચોક ઠાકર હોટલ પાછળ જે શેરીમાં એક લૂંટનો બનાવ બન્યો હતો 14 વર્ષ જૂનો. એમાં ભાગબટાઈનો એક વિવાદ ચાલતો હોય અને ભાગબટાઈના પૈસાને લઈને એક માણસો જે છે આરોપી જે છે એક જગ્યાએ ભેગા થયેલા હોય તો ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલ હતી અને 3 આરોપીઓને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જે અનડિટેક્ટેડ લૂંટના ગુના હતા એમાં 2.5 લાખ જેવી રોકડ રકમ સાથે એમની અટક કરવામાં આવેલ છે અને 2012નો જે ગુનો છે એ ડિટેક્ટ કરવામાં આવેલ છે. એ જે આરોપીઓ છે અફઝલ ઉર્ફે સદામ અહેમદભાઈ દલવાણી, રાકેશ ઉર્ફે બીટુ ચંદ્રકાંતભાઈ ચુડાસમા,